બનાસકાંઠામાં પાણીની પળોજણ સામે આવી છે। ખેડૂતોને 3 દિવસ સુધી નર્મદાનું સિંચાઈનું પાણી નહીં મળે। ખારિયા નજીક નહેરનું સમારકામ શરૂ કરાશે, જેને લઈને આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારે 3 દિવસ નહેર બંધ રખાશે। નર્મદાનું પીવા માટેનું પાણી ચાલુ રહેશે। નહેર બંધ રહેવાના સમાચારથી તાત ચિંતિત છે, તો બીજી બાજુ ઓછા વરસાદના કારણે જો નહેર બંધ રહેશે તો નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠામાં સિઝનનો ઓછો વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે આવો સાંભળીએ ખેડૂતોની વાત। પાણી વગર ખેતર સુકાઈ ગયા છે, પશુઓ મરી રહ્યા છે, ખેડૂતને ડીઝલ પણ વળતર થતી નથી। 80 રૂપિયા ડીઝલના થઈ ગયા, રામબીર ઉઠી ગયો અને રાજબીર ઉઠી ગયો। હું બે વખત પૂર આવ્યું, 15 અને 17 પૂર, 16 અને 18 આ 2 વર્ષ વરસાદના હોવાના કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે। એના માટે ખેડૂતો દેવાદાર થઈ ગયા છે। ખેડૂતોના દેવા માફ કરવા પડે, ઘાસચારાની વ્યવસ્થા કરવી પડે અને અસરગ્રસ્ત બનાસકાંઠાને જાહેર કરવો પડે। આજ પણ ખેડૂતને પોઝિશન તકલીફ છે, તો ખેડૂતને મફત ઘાસચારો આપવો જોઈએ અને આ પશુપાલનને બચાવી લેવું જોઈએ। અમે તો સાહેબ એવું માનીએ છીએ કે આમાંથી આ મોંઘવારી સહન નથી થતી। આ એક જ પ્રશ્ન મારો છે, બીજો કોઈ પ્રશ્ન નથી। મોંઘવારી સહન નથી થતી, ભગવાન તો ઉપરથી હાથ લઈ લીધા છે, પણ ખેડૂતો માટે આ મોંઘવારી અમને નથી। માલને ઘાસ નથી, માલ ચમચમ જીવાડવો, અમારે ઘાસ નથી, પાણી નથી, માલની ખૂબ તકલીફ છે। જે અમારા પાક ધિરાણ લીધેલું છે એના પરથી એ માફ કરે। ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી। ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। ખેડૂતોને વરસાદની અછતના કારણે ઘાસચારો આપવો જોઈએ। અછતગ્રસ્ત જો કચ્છને જાહેર કરવામાં આવે તો શું બનાસકાંઠાએ તમારો બાપ માર્યો છે? કેમ બનાસકાંઠાના ખેડૂતોને કોઈ રાહત નહીં? બનાસકાંઠાને કેમ અછતગ્રસ્ત જાહેર કરવામાં ના આવે? આ સરકારનું ઓરમાયું વર્તન, સરકારની તમામ પ્રકારની ગેરરીતિઓ આ ખેડૂતોને પડતા ઉપર પાટું મારી રહી છે। ઉત્તર ગુજરાતની અંદર અમારા બનાસકાંઠાને એવો એક કલંક લાગેલો હતો। પહેલા દુષ્કાળ પડતા અને 15, 16, 15 અને 17 ની અંદર અતિપૂરના કારણે એમને કે ખેડૂતોને માલહાનિ થઈ અને એમના પાક પર નિષ્ફળ ગયા, પશુતળનું ધન પણ મરાઈ ગયો અને આ સાલ દુષ્કાળના કારણે પણ કપરી પરિસ્થિતિ છે કે જેનાથી તેવડો ખેડૂતોને એક માર પડી છે કે જે અહીંનો કે જે ખેડૂત છે પશુપાલન ઉપર એનો જીવન નિર્વાહ કરે છે। તો આજની તારીખની અંદર એનું જે એમ કે મેન્ટેશન જે પશુને નિભાવવા માટે જે મેન્ટેશન એ પશુના એમનું કે એની મજૂરી કરતા એના દાણ અને ઘાસચારાથી પણ એમનું કે વધારે મોંઘું પડે છે। સાથે જે ઓરમાયું વર્તન રાખે છે સરકારને યોગ્ય સમયે જવાબ ખેડૂતો આપવાના જ છે, પરંતુ મારી વિનંતી છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। પશુપાલનની વ્યવસ્થાને માટે ઘાસ સારી જગ્યાએથી ખરીદીને આપવો જોઈએ। ગૌશાળાઓની પણ નિભાવણી કરવી જોઈએ। ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત આપવી જોઈએ। દેવા માફી સહિતના તમામ મુદ્દાઓ ખેડૂતોની માંગણી છે, એ માંગણીઓ આ સરકારે ત્વરિત રીતે પૂરી કરવી જોઈએ। જે લોકો પૂર અસરગ્રસ્તનું પુનર્વસન પણ હજુ જસરા ગામમાં પુનર્વસન જે કરવાનું છે, ખેડૂત 3 વર્ષથી 3.5 વર્ષથી પુનર્વસન પણ નથી કરતી। આ સરકાર લોકોને મારવા માટે બેઠી છે। આપણને વરસાદ પણ નથી, મોટા પાયેમાં દુષ્કાળ છે જ। પછી એવી પરિસ્થિતિ છે કે અમારી જે ખેતી છે એ જે ખેતી કરતા હતા એ ખેતી પણ અત્યારે સુકાઈ ગઈ છે। મારા માલ ઢોર મરી ચૂક્યા છે, 2 તો મારી ભેંસો મરી ગઈ છે। સારવા માટે સાર નથી, ઘાસ નથી નાખવા માટે। અમારા ખેડૂતો, અમારા કિશનભાઈઓ પાણી માટે તરસાઈ આમ રાડ કરી રહ્યા છે ચોખ્ખા। અને ઉપરથી આદેશ એવો છે, ગુજરાત સરકારે એવું કીધું કે તમામ માઇનર કેનાલો ચાલુ છે, પણ આજ દાડા સુધી સાહેબ આપ જોઈ રહ્યા છો કે આ કેનાલ તમામ પણ શું કે અમારી ભાભોર ડિસ્ટ્રિક્ટની પડી છે સાહેબ। બાબરથી મોચરી છે લાલુડા સણવા આ ગામનો જે અમે વરસાદ થોડો થયો હતો અને મોંઘા ભાવના બિયારણ લાવી, મોંઘા ભાવના ટ્રેક્ટર હકાઈ અને ધાન ઉગતા કર્યા। ધાન ઉગ્યા પછી ધાન જે હતા એ વરસાદ ન થવાથી ધાન બળી ગયા છે। ધાન બળી ગયા છે, પશુ ઘાસ માટે ટળવળે છે, પાણી માટે ટાઈમે પાણી પશુને મળતું નથી। પ્રશ્ન કોઈ રાતનો અમારો હલ થતો નથી, ખેડૂતો મરે છે। આના કારણે જ ખેડૂતો આપઘાત કરી મરે રહ્યા છે। બેંકો ગમે તે રીતે કરી અને બીજા માણસોને દેને, ધારો કે જે એના લીધે તો કોઈ માણસોને રાખેલા હોય, શું કહેવાય એને, બેદમાં આપણે સાઈડમાં જે જામીન રાખેલા હોય એના પાસે ધમકી દાગ ભરી અને પણ દેવા વસૂલ કરવામાં આવે છે, છતાં અમારું પોઝિશન ખૂબ ખરાબ છે। એટલે મારી નમ્ર એ જ વિનંતી છે કે જેમ સૂતેલો માણસ હોય અને કોઈ ટવકો પાડીને જગાડે
એમ આ GTV વાળા ગવર્મેન્ટ સરકારના કાન સુધી અવાજ પહોંચાડીને સરકારને બેઠી કરે અને ખેડૂતને જે જરૂર છે એ પ્રમાણે સૌની મુલાકાત લઈ અને ખેડૂતને ખુશ કરે.